માતાજી, આજે અમે બરોડા જવા નીકળ્યા. વઢવા આવ્યા ને, ગાડી એક ફસાઈ ગઈ અમારી ગાડી આગળ. અને અમે જઈએ બરોડા એક્સપ્રેસ થઈને વડોદરા. જો પિકઅપ ફસાઈ ગયું. એમાં અમે જઈશું અમારી ગાડીનો ફાસ્ટેગ બનાવવા એ આગળ. અને આ ફાસ્ટેગવાળા ભાઈ પણ આવી ગયા. જો ચા નાસ્તો કરીને ત્યાં નાસ્તામાં પૌવા લીધા અમે એક ડીશ. અમારા આકાશભાઈને ખાવું નહોતું એટલે ના લીધા. બે ચા મજબૂત સરસ બનાવી હતી. આ પાર્લર છે એમનું, રજવાડી. બરોડા એક્સપ્રેસ ઉપર ચડી ગયા. ચાલુ વરસાદ છે ફૂલ. અહીંયા ગાડી ચલાવવાની બહુ મજા આવે. 120 130ની સ્પીડે જવાનું. અને બરોડા પ્લસ વડોદરા. બોર્ડમાં તો વડોદરા લખાયા, બધા બરોડા બોલતા હોય. વેલકમ ટુ વડોદરા લખેલું હોય. બ્રિજ નીચે થઈને અમે વડોદરા સિટીમાં એન્ટર થઈશું. જો બરોડા પહેલાં અમે અમદાવાદમાં ચા નાસ્તો કર્યો હતો. જો આ બીજું પણ બોર્ડ આવ્યું વડોદરાનું મસ્ત. એટલે ત્યાં નાસ્તો કર્યો હતો અમદાવાદમાં. પણ અત્યારે અમે નાસ્તો આગળ જઈને થોડો કરવો છે બીજો. વડોદરાનું એક પ્રખ્યાત વસ્તુ હોય છે, સેવું છે. મહાકાળી સેવું છે, તો જવાનું છે. અમે એ રસ્તે ચડી ગયા. અને આપણે નરોડામાં જે ખારી કેનાલ છે ને, એવી કઈ કેનાલ આવે. અહીંયા કેનાલ ઉપર જે આપણે નરોડામાં રોડ બનાવ્યો એ પણ આગળ બતાવું. આ કેનાલ જ છે. આ બંને બાજુ અમને સોલર પેનલ ઊભી કરી દીધી. મહાકાળી સેવું છોડ આવી ગયું વડોદરાનું ફેમસ. અહીંયા ચા નાસ્તો કર્યા પછી અમે બીજી વખત નાસ્તો કરવા બેસી જાય કર. અમારો ઓર્ડર પણ આવી જાય. જો આ ભાઈ લઈને આવી ગયા અમારો ઓર્ડર. સેવ છોડ પછી બીજું શું આવે? જો પાવ, લીલી ડુંગળી અને આ રસો. અને આ મસ્ત ગરમ ગરમ સેવ છે. આ રસો જો લીલી ડુંગળી નાખવાની. અને બીજા બધા મસાલા પણ છે. આ મરચું, લાલ ચટણી, મરચું. પછી સેવ સળ ખાઈને અમે નીકળ્યા. એક ડબ્બો પાર્સલ પણ કરાયો. અમે આવ્યા મેન કામ માટે. આ પનીર હતું અમારું ગાયત્રી ડેરીનું, એની ડિલિવરી માટે આવ્યા હતા. આ કાકા અમારા એ લેવા આવ્યા અહીંયા. એટલે એમને 50 કિલો પનીર પહોંચાડવાનું હતું. એટલે અમે આ ગાડી વિક્ટોરિયસ લઈને આવ્યા હતા. પનીર લોડ કરીને કાકા નીકળ્યા. પેમેન્ટની વાત થઈ ગઈ. અમે પણ રિટર્ન થઈ ગયા. અમદાવાદ તરફ પાછા વળ્યા. અને રસ્તામાં ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો હતો. અને જો મસ્ત બ્રિજ આમ ઉપર ચડીએ ને એટલે આમ ગોળ ગોળ રાઉન્ડ મારો વડોદરાનું. તમે બધા પર ગયા હશે તો કમેન્ટ કરજો કે આ બ્રિજ ઉપરથી અમે અમદાવાદ તરફ ગયા હતા. જો સરસ મજાનું રોડનું કામ પણ અહીંયા સરસ છે. પણ વચ્ચે થોડા ખાડા પડી ગયા બહુ વરસાદના કારણે. આ બ્રિજ અમદાવાદ તરફ પાછા વળી ગયા અમે કમ્પ્લીટ. અમદાવાદનું બોર્ડ પણ આવી ગયું. જોઈ લો તમે આગળ. અમદાવાદનું બોર્ડ જોયા પછી અમે એક્સપ્રેસ ઉપર ને આ ટોલ ટેક્સ ભરવાનો આવી ગયો. ભાવ જતાંય ભરવાનો, પછી વડોદરામાં એન્ટર થઈએ તારે ભરવાનો, વડોદરાથી પાછા રિટર્ન અમદાવાદ થઈએ તોય ભરવાનો, પછી એથી અમદાવાદમાં એન્ટર થઈએ ત્યારે ભરવાનો. 4 ટોલ ટેક્સ ભરવાના થાય. ખબર નહીં કેટલા કાપે એ લોકો. અમારી ગાડી ટોલ ટેક્સમાં પસાર કરી દીધી. ફાસ્ટેગ તો અમે નવો બનાવ્યો હતો જ હમણાં. રિચાર્જ કરી દીધું હતું. અને જો એક્સપ્રેસ ઉપર એક એક્સિડન્ટ થયું હતું.
ગાડી પલટી થઈ ગઈ પિકઅપ. પણ આ એટલું ખરું કે એક્સપ્રેસનું કામ બહુ ફાસ્ટ થયું. ગાડી પલટી થયાના થોડાક જ મિનિટોમાં એમ્બ્યુલન્સ આવી ગઈ, પ્લસ એમની બીજી ગાડી પિકઅપ બોલાવી લીધી અને બધા માણસો બોલાવીને બધો માલ ટ્રાન્સફર કરી નાખે. બીજી ગાડી એમને પાછળ ક્રેન પણ આવે, તે ક્રેનથી ગાડી ઊભી કરી સાઈડમાં કરી દે છે, એટલે રોડ તમારો ક્લિયર ચાલુ. એટલે આ એક્સપ્રેસ વેનું આટલું કામ અને ચાલુ વરસાદ છે ફૂલ. જો મેં કોકોનટનું નારિયેળનું કંઈ દોરેલું હોય એવું લાગે, એવું પણ શું ભર્યું હોય એકચ્યુઅલી ખબર નહીં ઠીલી, પણ મોરસની બોરી હોય કાં તો કોકોનટની હોય. હા ભાઈ, અમને આ રીતના ઝંડા બતાવીને જાઓ સાઈડમાં. જો લેબરો પણ લાગી ગયા, આખી ગાડી પલટી જ મારી ગઈ, બોલેરો પિકઅપ. નરોડામાં એન્ટર થઈ ગયા મેં થોડી વારમાં. જુઓ નરોડાની ખારી કેનાલ, એના ઉપર આપણે એએમસી મ્યુનિસિપાલિટી કોર્પોરેશને આખો રોડ બનાવી દીધો અને ગંદકી પણ જતી રહી અને ઉપરની જે જગ્યા હતી એ આપણે વાપરવા મળી ગઈ. બહુ સરસ કામ કર્યું છે અને આજુબાજુનું પબ્લિકનો એરિયા પણ મસ્ત સ્વસ્થ થઈ ગયો. સરસ. આવતા વિડીયો ફરીથી મળી જઈશું. સારો વિડીયો લાગે તો કોમેન્ટ કરજો.